એ તો એને મને કહી દીધું. ચાલુ નથી કર્યું એના પપ્પાને કહે તો ઠીક રહે ને. બોલો બોલો. બોલીએ સદગુરુ મહારાજની જય. લોક ડાયરા હોય ને, લોક ડાયરા એમાં ભજન કલાકારો હાલતા હોય પછી જ્યાં સુધી વચ્ચે ગેપ પડે ને પછી કોઈક અમુક કલાકાર એવા આવે એને બોલવાનું કહે ને તો બધા મંડે હાલવા પછી આપણું એવું થાય. હીરા ભલા વ્યાસ હતા ને એ પોતે કહેતા કે એને એ કે બધા મને કે ફાળાનો કલાકાર જ કહે. એ વચ્ચે બોલે એટલે એ બે ફૂલને ફૂલની બાંકડી આમ તેમ કરી 2 કલાક 1.5 કલાક એમ કાઢે એટલે ફાળો થાય ને એમ પોતે કહેતા. હીરા ભલા કહેતા એના દીકરા અહીંયા આવે છે ઘણી વાર. હા સુરેશ. એટલે આપણે એવું ખાલી એમ તો આપણે મોજ કરવા ખાતર કહું. રાજુભાઈની પાછળ રહેતા ને. હા રાજુભાઈ રહેતા આશાપુરામાં એની પાટલી શેરીમાં રહેતા. એ ખબર નથી ક્યાં રહેતા અમે એ એકવાર ખબર નથી. અહીંયા જ્યોતિબેનને ગયા હતા ને આ લોકો કે આ પાટલી શેરીમાં આયરા ભલારી. તો હોય છે એ ખ્યાલ નહીં પણ આપણે તો આમ જનરલી સાંભળેલા હોય બધું. એ તો બહુ ઘણા વર્ષો પહેલાંની વાત છે. બહુ વર્ષો થઈ ગયા. હા એ તો એટલે હમણાં જ વાત થઈ આપણે ગુરુદેવભાઈ ઓપરેશન કરાવ્યું અને લાઈવ જોવા દીધું એમ છોકરાએ જોયું એમ કે લાઈવ. એવું જ મારા બાપુજીને પગમાં લાગી ગયું. ડોશીમાં દાખલ કર્યા હતા ને એટલે આ પેનીથી ગોઠણ સુધીની ચામડી એ લોકોએ કાઢી લીધી હતી. લાગ્યું તો ખાલી જરાક જ પણ એમાંથી ગમે એ થયું થવા કાળ કોઈ અહીંથી આમ આખી ચામડી કાઢી લીધી. અને મારી નજરે જોયું મેં કે એ ચામડી આમ કાતરથી કાપતા હતા. ડૉક્ટરને એવું કાંઈ નહીં પણ જોકે ત્યારે એ ખોટું કરેલું હોય. મેં અને વત્સલ એટલે એમને લઈ ગયા કે જો ભાઈ આમાં આટલો ખરાબો છે કે આ કાઢી નાખવું પડશે. વત્સલ તો હજી નાનો આપણે મોટા છતાંય થોડીક વાર તો અમે આમ ચકરી ખાઈ ગયા. બહાર આવીને શૂન્ય થઈ ગયા કહેવાય એમ કે કાંઈ બોલી જ ન હોય આમાં શું થશે. આપણે કોઈ દી જોયું જ ન હોય પણ છતાંય કાંઈક એવી આપણી ઉપર ભગવાનની કૃપા કે રહેતા રહેતા આપણા સારું થઈ ગયું. અમને અમે એક શાંતિભાઈને યાદ કરવો પડે મારે કે એને જે ચામડી નીકળી ગઈ હતી પછી એની રોજ ન આવે આટલું બધું થઈ ગયું ને એટલે એના માટે પ્લાસ્ટિક સર્જરી કરવી પડે. અને એના માટે એ તો મને કંઈક 40,000 રૂપિયા દીધા સિવિલમાં. હા દોશીમાં. પછી એમને સિવિલમાં એડમિટ કરાવીને આપણે એ કરાવી દીધું. ટૂંકમાં ફ્રી ઓફમાં થઈ ગયું. રોકાણ થયું મહિનાનું. હવે એ દરમિયાન અમે દોશીમાં હતા ને તો કેવું કે જે આત્મબળ કેવું છે ને એની વાત કરીએ આપણે. દોશીમાં પાછા અમે બીજી વાર બાપુજીને ત્યાં એડમિટ હતા પણ એમાં ડ્રેસિંગ કરવાનું એમ લઈ જઈએ ને તો બીજા 2 ભરવાડના ભાઈઓ હતા. તો શરીરે તો અટ્ટા અને બાજુ હોય તો કોઈને પોગવાય ન દે એવા હોય. ભરવાડને કોઈ ન પછી બાજુમાં ખડાવાળી કરે તો એનું કરવું હોય ને એ જ એક ખડો. પણ એ ભાઈને છે ને એ ભાઈ કોકને લઈને આવ્યા હતા દવાખાને દાખલ. એના કોઈ અંગત સ્વજન કે જે કહ્યું હોય તે એટલે એને ડૉક્ટરે એને અંદર બોલાવ્યું કે તમે અહીંયા આવો કે આ જોઈ લ્યો છે. એટલે ભાઈ શું કે એ મારાથી ન જોવાય કે મને ચક્કર આવી જાય છે એ બાજી લઈ એમ ત્યાં લોહી બોઈ નીકળી જાય એ વાત અલગ છે. પણ આ એ કેવું ન જોઈએ. એટલે કહેવાનું આત્મબળ કેવું છે આપણું અમુક જ જોઈએ કે અમુકને તો ખાલી કોકનું લોહી નીકળ્યું હોય તો ચક્કર આવી જાય. એ જોઈ કોણ આગે? બોલો.
ગોરધનભાઈ કોણ જોઈએ કે કીર્તિભાઈ, જેમ આત્મબળ હોય ભૂપેનભાઈ, એ જ જોઈએ. અને જોયા પછી એનામાં એટલી ઓલી તાકાત હોય તો જોઈએ કે નહીં કરે. સદગુરુ મહારાજ દીધે ગુરુ કૃપાથી બોલું સહજ હો, જેમ છે એમ જ કહું ગુરુ કૃપાથી. તમે કીધું ને પરશુરામ હતા ને એને ક્ષત્રિયોને બહુ ઓલું કરતા હતા. ક્ષત્રિયો થોડાક 21 વખતના છે. ક્ષત્રિયો એને થોડાક અયોગ્ય વાતાવરણ વધારે કરતા હતા, પોતાની સત્તાનો દુરુપયોગ કરતા હતા. અને એમાં એના પિતાને ને એની માને મારી નાખી હતી. અને કામધેનું ગાય લેવા માટે ક્ષત્રિયો એના પર જુલમ કર્યો હતો. એટલે એની માએ એને છાતી પીટી હતી હાથવાર. તો કે હું હાથવાર ક્ષત્રિયો નિર્વંશ કરી નાખીશ. પરશુરામ કીધું ક્ષત્રિય જગતમાં રહેવા નહીં દો. એ કે આ એની સત્તાનો દુરુપયોગ કરે છે, ઋષિ મુનિઓને સાધુઓને હેરાન કરે છે. અને કોઈ ક્ષત્રિયોને શસ્ત્ર વિદ્યા નો શીખવાડતા. એના બે જ શિષ્ય, એક ભીષ્મ. એક ભીષ્મ પિતામહ અને બીજા કર્ણ. એમાં કર્ણ ખોળામાં હૂતો હતો. કર્ણના ખોળામાં પરશુરામ હૂતા હતા ને એટલે એને તો એમ કીધું હતું કે આ તો દાસી પુત્ર એમ કરીને જ્ઞાન લેવા ગયા હતા. એમાં ખોળામાં કર્ણના ખોળામાં પરશુરામ હૂતા હતા ને એમાં ભમરો આવ્યો અને હોલ કર્યું આતરમાં. હોલ કર્યું ને તો ઓલો કર્ણ છે ને આમને બેઠો રહ્યો. એ કર્ણના હાથરમાં હોલ કરીને એ લોહી છે ને એ આમ વહેતું વહેતું પરશુરામના શરીર નાડ્યું બાળ દેનારો જાગી ગયો કે ના પેટ નો જો તું બોલ. તો કે કાં ગુરુ મહારાજ? તો કે તું દાસી પુત્ર નથી, તું ક્ષત્રિય છો. હું આ લોહીને ઓળખું, ક્ષત્રિયના જાતને ઓળખું. ક્ષત્રિય કેવા હોય નહીં. આ સત્સંગ ગુરુભાઈની લાઈનમાં ચાલે છે. તારું કામ નથી કે દાસી પુત્ર બ્રાહ્મણનું આ કામ નથી. બ્રાહ્મણ આ સહન ન કરી શકે, બીજી કોઈ જ્ઞાતિ સહન ન કરી શકે. આમાં હોલ કર્યું એ અને તું હોલ પડી ગયો ને તું સહન કરીને એમને હું તો દો, હું તારા ખોળામાં હું તો તારા લોહીને ઓળખું. તું ક્ષત્રિયના પેટનો છો હોય કે ચા છેલ્લી ઘડીએ તારું કે મારું જ્ઞાન છે ને છેલ્લી ઘડીએ તું ભૂલી જઈશ. લોહી દેખે ને લોહી એટલે તાકાત કોનામાં આવે ખબર તમને? ક્ષત્રિય. લડાઈ હાલતી હોય ને, લડાઈમાં લોહી વહે ને એટલે ક્ષત્રિયોનું જમ વધે. એને લડાઈના ગુણ હોય. અમને કીધું ને કે થોડીક વાર તો એ લોહી કે એવું કંઈ જોઈ કપાય એટલે એ એનામાં ગુણ હોય. એટલે એના હાડમાં એ હોય. ક્ષત્રિયના હાડમાં લડાઈનું ગુણ હોય. એટલે આમને કીધું ને કે તમે એવો મુદ્દો બોલ્યા કે અમુક વસ્તુ કોઈ ન જોઈ શકે. ન જોઈ શકે એટલે એ બ્રાહ્મણ ન જોઈ શકે. બ્રાહ્મણની તાકાત નથી. બ્રાહ્મણમાં ક્ષત્રિય પણ ન હોય, લડાઈની તાકાત ન હોય, લડી ન શકે. પટેલ લડી ન શકે. લડાઈ હાલતી હોય ને પટેલને ને ક્ષત્રિયોને ગમે ને એટલે લોહી દેખી જાય ને એટલે પટેલ હેઠા પડી જાય. ક્ષત્રિયની તાકાત વધે. એમાં અમુક ક્ષત્રિયોના, અમુક બ્રાહ્મણના, અમુક શૂદ્રના એ બધાના મૂળ. હવે તો કાંઈ એવી નાત જાત રહી નથી, હવે કોઈ જ્ઞાતિ નથી રહી. પણ જે મૂળ જ્ઞાતિ હોય ને એના લક્ષણ હોય, એનામાં સુરવીરતા પણ હોય. અને તમે બોલ્યા ને કે આ વસ્તુ જોવાથી એ હમણાં 5-10 લાશ પડી હોય, આપણી સામે 5-10 લાશ પડી હોય તો ગભરાઈ જાય ને.
થોડીક અસર થાય ને એ એમ એમ અમુક અમુક હોય ને એની અંદર ફેર ન પડે. જોકે સત્સંગી સંતોની તે ગતિ અલગ જ હોય. કૃષ્ણા છે, કૃષ્ણના જીવનમાં બા બેન બનેવી બધાના શરીર શાંતિ આપે. કૃષ્ણને કાંઈ સત્સંગની ગતિને હિસાબે એને એની અસર ન થાય. નહીંતર મારે ઢીલો તો પડે ને, હા પલપલો ઢીલો થઈ જાય. ગમે એવો ઢીલો પડે હું રાઈડ ફાટી જાય, ફાટી રહીએ. પણ એ કૃષ્ણને નાતો છે સતનો એ સદ બાપાએ કીધું કે આખા વિશ્વને આંખે એક જોઈ રહ્યો છો ને એ તું છો. મને કોઈ જોઈ ન આવે, હું બધાને જોઉં. અને સત્સંગ છે ને સત્સંગ એ તમને સ્થિરતાના એકલી વાત પદમાં લઈ આવે. કરી ને એટલે આ ટેકો છે. પણ તમે જે સત્સંગ કરતા હતા એમાં તમે વાત કરતા હતા કે ડૉક્ટર પાસે ગયા એટલે શૂન થઈ ગયા. કારણ કે ડૉક્ટરને શું કામ હોય, આ કાપે ને એટલે ખબર પડી જાય. આમાં તો કાંઈ નથી. જ્યારે આપણે આવી વસ્તુ જોઈ ને ત્યારે આપણને એમ ખબર પડી જાય કે ઓહ આ તો સારું કાંઈ નથી, અઘરું પડી જાય. એટલે આપણે એવો અનુભવ ન થયો હોય ને એટલે આપણે શૂન થઈ જાય. બોલો બોલો. પેશાબ કરી હા. આવું. હા તમને બોલવાનું કહીશ. સમૃદ્ધિ સોઢા એટલે દરબાર અને પાછો તાકાતવાળો. એમાં એની એક જગ્યાએ સંતવાણી. આ સંતવાણીને એના પ્રોગ્રામના રૂપિયા એવા એને આપવા પડે અને એના ભજનનો પ્રોગ્રામ એવો. અને એમાં એ સંતવાણી ચાલુ કરવાના હતા અને ભજન ચાલુ કરતા ને એમાં એક દરબાર, બધાય દરબારો, બધાય મોટા મોટા ઓલું શું કહેવાય આપણે પ્રધાનો ને એવા બધા. એમાં એક પ્રધાન જેવો માણસ દારૂ પીને આવ્યો. હો આ ભજન ગાવ. સમરથસિંહે કીધું તું ઈ કે મારે ગાવાનું? તો કે નો ગા તો એ કે તને અહીંથી કે ઘરે ન જવા દો. એ કે ઘરે જવાની ક્યાં વાત કરે છે કે જો અમારી ગાડી પડી આમે એને એક છરકો પાડ દે એટલે હું જોઉં છું તું કેમ કરી દે. એ કે આમ જરાક અડી જોઈ કે મારી ગાડીની કે મને તો વાત આગી રહી આમે ગાડી પડી ને અડી જોઈ કે અને તું કેમ ભજન નહીં ગવાય. એ કે ક્ષત્રિયનું કામ છે બીજાનું રક્ષણ કરવાનું અને તું કેના પેટનો છો. એ કે તું રક્ષણ કરવા વાળો છો કે ભક્ષણ કરવા વાળો છો. એ કે એટલે એ તાકાત એક 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 તાકાત એક તાકાત હોય. એમ પરશુરામ છે ને એ જ્યારે એનું ભક્ષણ કરતા હતા ને, કારણ કે સત્તા એટલી ખરાબ વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિને સત્તા મળી જાય ને એટલે એને છે ને સૂક્ષ્મ આમ પેદા થાય જ. સત્તા ખરાબમાં ખરાબ વસ્તુ સત્તા. અહીં આપણે છે ને 1 2 3 4 5 6 7 ને 8 ગુરુ મહારાજને બાદ કરતા 8 જણા સત્તા હાથમાં આવે ને અને તરત જ રામાયણમાં લખ્યું છે કે સત્તા આવે એટલે તરત જ હવા ભરાઈ જાય, હા હવા ભરાય. મદ આવે. બહુ ખરાબ વસ્તુ છે. બોલો બોલો. હમણાં જ બાપુએ વાત કરી ભાઈ, સત્તા મળે એટલે કે પદ મળે તો સૂક્ષ્મ અહમ આવે. તો થોડો ટાઈમ થયો અમે અહીંયા સત્સંગમાં આવતા હતા, બિહારે જ હતા. એટલે લક્ષ્મીવાડીમાંથી આમ ગાડી વાળીને અહીંયા આ બાજુ એટલે સાઈડ લેવી પડે આપણે. ત્યારે મારે હું ગાડીમાં ઇન્ડિકેટર ચાલુ નહોતું એટલે હાથ આમ રાખી, આપણે હાથ રાખી અને કહું જુઓ હાથ રાખી દે, એને હાથ કાઢ્યો છતાં હાથ કાઢ્યો છતાં જવાવાળા તો એની ગતિમાં નીકળે, જીતથી જીતથી. નીકળે. એટલે એને કીધું કે હાથ કાઢી તોય કે એ જાય તોય હાઈલા આવે છે એમ. પણ મેં કીધું ભાઈ સુધરવાનું ગુરુજીને હોય. અરે એટલે મારામાં બોલ્યો ને એમ એવું કે સુધરવાનું ગુરુજીને હોય, બરાબર.
એટલે એ એક સૂક્ષ્મ અહમ જ કહેવાય. એને કીધું ને મેં તો થોડીક વાર હજી આમ આગળ આવેલા ને આ શેરીમાં 4-5 છોકરા ગાડીઓ આડી લઈને રસ્તામાં જ ઊભા એમ. પેલા આપણે એને કાંઈ કીધું નહીં પણ મનમાં આમ થયું કે આને કાંઈ ખબર નહીં પડતી હોય ગાડી આવે વરણ મારી તો એ આઘા ન જતા એ આપણે સાઈડમાં કાઢી લીધું. કહેવાનો મતલબ ન્યાય મુદ્દો તો એ જ લાગે કે સુધરવાનો ગુરુજીને જ હોય. એટલે મેં એને કીધું પણ મારી તો સ્થિરતા જોઈ ને એમ મારે સ્થિર રહેવું પડે. એ આ સૂક્ષ્મ અહમની વાત કરી ને એટલે મને એમ યાદ આવ્યું કે જરાક એમ હોય ને એને ખબર છે ને મનેથી એવું થઈ જાય એટલે બહુ ધ્યાન રાખવું પડે. એટલે જ કહીએ સુધરવાનું ગુરુજીને બોલીએ સદગુરુ મહારાજની જય. એ છોકરા દેખ કર્યું નહીં.